તો રાજકોટમાં આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો રોડ શો યોજાશે। આ રોડ શો બાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભા યોજાશે। રાજકોટ અને મોરબી જિલ્લાના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે। ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી યુવા મોરચાએ બાઇક રેલી યોજશે। પ્રદેશ પ્રમુખના રોડ શો અને જનસભા પહેલાં તૈયારીનો આખરી ઓપ આપવામાં આવ્યો છે। રાજકોટના તમામ કાર્યકર્તાઓ એટલે બૂથથી લઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીને ચાહનારા અમારા કાર્યકર્તાઓ, અમારા સમર્થકો સૌમાં ખૂબ એક મોટો ઉત્સાહ છે એમને આવકારવાનો। કાલે સાંજે 5:30 વાગે એમને ગ્રીનલેન્ડ ચોકડીથી અમે એમનું સ્વાગત કરીશું અને ત્યારબાદ યુવા મોરચાની રેલી દ્વારા એમને એસ્કોર્ટ કરી અને આપણા મુખ્ય માર્ગો ઉપર થઈ અને અહીંયા રેસકોર્સના ગ્રાઉન્ડમાં એ આવશે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ, જેઓ એક સામાન્ય કાર્યકર્તામાંથી અધ્યક્ષ સુધીની સફર કરી છે રાજકીય રીતે, એવા કાર્યકર્તાઓના લાડીલા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી આવે છે। રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, મોરબી અને સૌરાષ્ટ્રમાં એક ઉત્સાહનો માહોલ છે કાર્યકર્તાઓ માટે, જેને કહેવાય કે દિવાળી પહેલાંની દિવાળી હોય એ પ્રકારનો ઉત્સાહ આવતીકાલે જોવા મળશે। આવતીકાલે 5 વાગે એરપોર્ટથી ઉતરી અને 6 વાગ્યા સુધીમાં કાર્યક્રમના સ્થળ પર પહોંચવાના છે।